હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? હું છું સંદીપ સોની. સૌપ્રથમ દરેક વિદ્યાર્થીઓને મારા જય શ્રી કૃષ્ણ. વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપણે જોવાના છીએ કે એકાઉન્ટ્સની અંદર ચેપ્ટર નંબર 7 જે છે રોકડ મેળ અને તેના પ્રકારો. અને વિદ્યાર્થી મિત્રો, આ એક મજા આવે એવું ચેપ્ટર છે, સહેલું ચેપ્ટર છે અને મહત્ત્વનું ચેપ્ટર છે. એટલે આ ચેપ્ટરમાં ખાસ ધ્યાન આપજો. અને બીજી મહત્ત્વની વાત કહી શકાય કે આ જે ચેપ્ટર છે રોકડ મેળ અને તેના પ્રકારો એ પેટા નોંધનો જ એક પ્રકાર છે. કારણ કે અગાઉ આપણે પેટા નોંધના ચેપ્ટરમાં ભણી ગયા કે પેટા નોંધોના અલગ અલગ પ્રકાર છે. એમાંનો એક પ્રકાર છે રોકડ મેળ. યાદ છે પ્રકારો તમને? ટોટલ 9 પ્રકારો છે, આ યાદ હોવા જોઈએ. એક ખરીદ નોંધ, વેચાણ નોંધ, ખરીદ પરત નોંધ, વેચાણ પરત નોંધ, આ 4 વિશે આપણે ભણી ગયા. એ જ ચેપ્ટરમાં લેણી હુંડી નોંધ અને દેવી હુંડી નોંધ આવે છે, પણ એનો બહુ અત્યારે એમાં એટલો બધો ઉપયોગ થતો નથી, જે આપણે પાર્ટ 2માં એને ભણીશું ડિટેલ્સમાં. ત્યારબાદ 7મું છે રોકડ મેળ, 8મું છે પેટા રોકડ મેળ અને 9મો પ્રકાર છે ખાસ આમ નોંધ. એટલે રોકડ મેળ અને પેટા રોકડ મેળ આ ચેપ્ટરમાં આવશે તમારે, અને આના પછીનું જે 8મું ચેપ્ટર છે તમારું એમાં આવશે ખાસ આમ નોંધ, જે બહુ ખાસ છે. ઓકે, ચલો હવે સમજીએ કે પહેલો ક્વેશ્ચન તો આપણા મગજમાં એ જ થાય કે રોકડ મેળ એટલે શું. એ તો ખબર પડી ગઈ કે સાહેબ પેટા નોંધનો એક પ્રકાર છે, પણ એનો અર્થ શું થાય તો સમજીએ. એનો અર્થ લખું છું, ખાસ ધ્યાન આપજો. એનો અર્થ એવો છે કે રોકડ વ્યવહારો નોંધવા માટે તૈયાર કરવામાં આવતી પેટા નોંધને રોકડ મેળ કહે છે. આ 1 માર્ક્સમાં તમારો ક્વેશ્ચન આવી શકે એસક્યુમાં, એટલે કે શોર્ટ ક્વેશ્ચન તરીકે કે રોકડ મેળ એટલે શું. તો તમને ખબર હોવી જોઈએ કે રોકડ વ્યવહારો નોંધવા માટે આપણે જે પેટા નોંધ તૈયાર કરીએ છીએ જેને આપણે રોકડ મેળ કહીએ છીએ. અને અહીંયા ખાસ ધ્યાન આપજો કે રોકડ મેળની અંદર ફક્ત ને ફક્ત માત્ર ને માત્ર રોકડ વ્યવહારોની જ અસર થાય છે. આ વસ્તુ ખાસ ધ્યાનમાં લેજો. હા, એ પછી રોકડ માલની ખરીદી વેચાણ કરો કે મિલકતનું ખરીદ વેચાણ કરો, બધું જ ચાલે, પણ વ્યવહાર કેવો હોવો જોઈએ? રોકડ વ્યવહાર હોવો જોઈએ. અહીંયા ઉધાર વ્યવહારની કોઈ અસર થતી નથી, આ વસ્તુ યાદ રાખજો. રોકડ મેળમાં ફક્ત ને ફક્ત માત્ર ને માત્ર રોકડ વ્યવહારોની જ અસર થાય છે, એટલા માટે તેનું નામ છે ભાઈ રોકડ મેળ. ઓકે, ચલો ત્યારબાદ એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે અને એક નોંધ તરીકે લખાવું છું જે 1 માર્ક્સમાં વધારે પૂછાય છે કે રોકડ મેળ એ આમ નોંધ અને રોકડ ખાતા બંનેની ગરજ સારે છે. આ 1 માર્ક્સમાં વધારે પડતું પૂછાતું હોય છે, એટલે આ વસ્તુને ખાસ ધ્યાનમાં લેજો. શું કહે છે? રોકડ મેળ એ આમ નોંધ અને રોકડ ખાતા આ બંનેની ગરજ સારે છે. એટલે કે આમ નોંધ અને રોકડ ખાતા બંનેને મિક્સ કરો ને તો રોકડ મેળ તમારે બની જાય. કારણ કે રોકડ મેળની અંદર આમ નોંધનો પણ ઉપયોગ થાય છે અને ખાતા સ્વરૂપે એને તૈયાર કરવામાં આવે છે. રોકડ મેળ એક ખાતા સ્વરૂપે તૈયાર કરવામાં આવે છે. હા, નો ડાઉટ તમને ખબર નહીં હોય કે ભાઈ સાહેબ રોકડ ખાતું એટલે શું, ખાતું કેવી રીતે તૈયાર થાય, તો એ આપણે આગળ જતાં 9મા ચેપ્ટરમાં એને આપણે ભણવાનું છે. પણ એક વસ્તુ યાદ રાખજો, ક્વેશ્ચન 1 માર્ક્સમાં પૂછાતો હોય છે કે રોકડ મેળ એ ખાલી જગ્યા અને ખાલી જગ્યાની ગરજ સારે છે એવું પૂછાય, તો તમને ખબર હોવી જોઈએ કે રોકડ મેળ એ આમ નોંધ અને રોકડ ખાતા બંનેની ગરજ સારે છે. ક્વેશ્ચન ફેરવીને પૂછી શકે. કઈ રીતે? કે ખાલી જગ્યા એ આમ નોંધ અને રોકડ ખાતા બંનેની ગરજ સારે છે, તો કોણ? તો રોકડ મેળ. ઓકે, એટલે આ વસ્તુ તમને ખ્યાલ હોવો જોઈએ. ચલો ત્યારબાદ એના પછીનો આપણે ટોપિક જોઈએ કે રોકડ મેળના પ્રકારો જોઈએ કે એના પ્રકારો કયા કયા છે. તો હેડિંગ મારું છું રોકડ મેળના પ્રકારો.
અને આ જે લખાવી રહ્યો છું, સમજાવી રહ્યો છું, એ બધું જ તમારે તમારી નોટબુકમાં સારા અક્ષરે લખવાનું છે. ઓકે, ચલો હવે રોકડ મેળના પ્રકારોની વાત કરવા જઈએ તો રોકડ મેળના મેનલી મુખ્ય જોવા જઈએ ને તો 3 પ્રકારો છે. કેટલા? 3 પ્રકારો છે. એ 3 પ્રકારો કયા કયા છે? તો પહેલો પ્રકાર છે સાદો રોકડ મેળ. પહેલો પ્રકાર કયો છે? કે સાદો રોકડ મેળ. ત્યારબાદ બીજો પ્રકાર છે 2 ખાનાવાળો રોકડ મેળ. બીજો પ્રકાર કયો છે? 2 ખાનાવાળો રોકડ મેળ. અને ત્રીજો પ્રકાર છે 3 ખાનાવાળો રોકડ મેળ. ત્રીજો પ્રકાર કયો છે? 3 ખાનાવાળો રોકડ મેળ. ઓકે, હવે આ જે 2 ખાનાવાળો રોકડ મેળ છે ને એના પેટા પ્રકારો છે કે 2 ખાનાવાળો છે પણ કયા 2 ખાના તૈયાર કરવાના છે. તો એના પેટા પ્રકારમાં આપણે જોઈએ તો એનો પહેલો પેટા પ્રકાર છે કે રોકડ અને વટાવ. રોકડ અને વટાવના ખાનાવાળો રોકડ મેળ. બીજું છે બીજું છે રોકડ અને બેંકના ખાનાવાળો રોકડ મેળ. અને ત્રીજો પ્રકાર છે એનો બેંક અને વટાવના ખાનાવાળો રોકડ મેળ. કારણ કે ક્વેશ્ચન એ થાય કે સાહેબ 2 ખાનામાં કયા કયા 2 ખાના તૈયાર થાય? તો રોકડ અને વટાવ, રોકડ અને બેંક અને વટાવ. આ 3 મતલબ કે આ 3 પ્રકાર છે એના. એક માર્ક્સમાં બધી વસ્તુ પૂછાતી હોય છે. મગજમાં ધ્યાન રાખજો કે ભાઈ 2 ખાનાવાળા રોકડ મેળના પ્રકાર જણાવો. તો આ 3 પ્રકાર છે. અને 3 ખાનાવાળા રોકડ મેળમાં એવું કોઈ અલગ પ્રકાર નથી, પણ ક્વેશ્ચન એ થાય કે 3 ખાનાવાળા રોકડ મેળની અંદર કયા 3 ખાના હોય? તો 3 ખાનામાં એક રોકડ હોય, બીજું બેંક હોય અને ત્રીજો વટાવ હોય. બસ આ 3 ખાના આવશે. રોકડ, બેંક અને વટાવ, આ 3 ખાનાવાળો રોકડ મેળ થઈ ગયું. એટલે આ આખા ચેપ્ટરમાં આપણે એક સાદો રોકડ મેળ ભણીશું, ત્યારબાદ 2 ખાનામાં આ 3 ભણીશું. અને જો આ 3 વસ્તુ આવડી ગઈ તો 3 ખાનાવાળા રોકડ મેળ ઓટોમેટિક આવડી જશે. અલગથી કંઈ શીખવાની જરૂર નથી. પણ હા, જો સાદો રોકડ મેળ આવી ગયો તો 80% કામ તમારું પતી ગયું. નિયમો તો બધા સરખા જ હોય, ખાલી લખવાની સ્ટાઇલ અલગ અલગ છે રોકડ મેળ પ્રમાણે. બાકી નિયમો તો સાદા રોકડ મેળમાં જે ફોલો કરવાના છે એ જ તમારે બધે જ ફોલો કરવાના છે. ઓકે, તો આપણે શરૂઆત કરીએ સાદા રોકડ મેળથી. અને સાદા રોકડ મેળનું ફોર્મેટ શું છે ને એ ધ્યાન આપજો. અહીંયા એક ફોર્મેટ દોરેલું છે, એની અંદર શું લખવાનું છે તમને સમજાવું. એમાં તમારે અહીંયા એક શીર્ષક આવી જશે કે શ્રી ખાલી જગ્યાનો રોકડ મેળ, એટલે કે તમે જેનો રોકડ મેળ તૈયાર થતા હોય એ આવી જશે. ત્યારબાદ ઉધાર અને જમણી બાજુ લખાશે જમા. અહીંયા વસ્તુ ખાસ ધ્યાન રાખજો કે કોઈપણ પ્રકારનું ખાતું બનાવો ને, ખાતું નો ડાઉટ્સ તમારે હજી આવ્યું નથી, પણ કોઈપણ પ્રકારનું ખાતું બનાવો ને તો એની 2 બાજુ હોય. ખાતાની કેટલી બાજુ હોય? 2 બાજુ હોય. એક ઉધાર બાજુ અને બીજી જમા બાજુ હોય છે. અને ઉધાર બાજુ અને જમા બાજુમાં એક સરખા જ ખાના હોય છે. આ જે વચ્ચેની વ્હાઇટ લાઇન દોરી છે ને એ વચ્ચેની મિડલ લાઇન છે અને બંને બાજુ સરખા ખાના છે. એમાં પહેલું ખાનું આવી જશે તારીખનું, બીજું આવશે વિગત, જેને આપણે બીજા નામથી લખવું હોય તો લખી શકાય આય અથવા તો આવક. આય એટલે આવક, બધું એક જ થયું. ત્યારબાદ આવશે પહોંચ નંબર. શું આવશે? પહોંચ નંબર. ત્યારબાદનું ખાનું આવશે ખાપા અને પછી આવશે રકમ રૂપિયા. ઓકે, આ વાત કરીએ આપણે ઉધાર બાજુની. એવી જ રીતે જમા બાજુ. તો જમા બાજુ પહેલું આવી જશે તારીખ, બીજું આવશે વિગત, જેને આપણે લખવું હોય તો લખી શકાય વ્યય, શું લખી શકાય? વ્યય અથવા તો જાવક. અને ત્યારબાદ આવશે અહીંયા વાઉચર નંબર. જમા બાજુ શું આવશે? વાઉચર નંબર. ત્યારબાદનું ખાનું આવશે ખાપા, એટલે કે ખાતા વહી પાના નંબર. અને ત્યારબાદ છેલ્લે આવશે રકમ રૂપિયા. એટલે કે ખાતું એટલે શું હોય કે ઉધાર અને જમા બાજુ બંને બાજુ સરખા પ્રકારના ખાના હોય છે. બસ ખાલી એક જ ફેર છે, અહીંયા પહોંચ નંબર છે એની જગ્યાએ અહીંયા વાઉચર નંબર છે. આ વસ્તુ ખાસ યાદ રાખજો. બધા જ ફોર્મેટ તમારે યાદ રાખવા પડશે. પેટા નોંધો ના પણ, ખરીદ નોંધ, વેચાણ નોંધ, એટલે તમારું પેપર બહુ લેન્ધી બનશે એકાઉન્ટ્સનું.
જેટલી તમે વારંવાર આવડે છે છતાં પણ વારંવાર પ્રેક્ટિસ કરશો ને તો જ તમારું પેપર પૂરું થશે અને પૂરેપૂરા માર્ક્સ આવશે. ઓકે, એટલે હું જે કહું છું એને સ્ટ્રિક્ટલી ફોલો કરજો તો તમારું ઘણું બધું રિઝલ્ટ સુધરશે. ઓકે, અને આ જે ઉધાર અને જમા લખો છો ને એ પ્રોપર આખું લખવાનું છે. ઘણા બધા વિદ્યાર્થીઓ શું કહે કે સાહેબ અમને સ્કૂલમાં ઢીકણું ચલાવ્યું, ફલાણું ચલાવ્યું, ખાલી લખ્યું તો નહીં ચાલે. ટૂંકું લખવું નથી, આપણે પૂરેપૂરું લખવાનું છે. ઓકે, અને તારીખને તો ખબર છે વિગતમાં. તો જો આમ તો જનરલી રોકડ મેળ છે અને રોકડ મેળની અંદર રોકડ શિલ્લક લખવામાં આવે અને રોકડ શિલ્લકની હંમેશા કઈ બાકી હોય? ઉધાર. આ તમારે નોંધ તરીકે તમારી નોટબુકમાં ઉપરના હાંસિયામાં લખવું હોય તો લખી રાખજો કે રોકડ મેળની હંમેશા ઉધાર બાકી હોય છે. એટલે અહીંયા ઉધાર બાજુ લખાશે બાકી આગળ લાવ્યા. શરૂની બાકી ગણાય. હંમેશા શરૂઆતની બાકી જે હોય ને, કોઈ પણ ખાતાની શરૂઆતની બાકી આગળ લાવ્યા એવું લખાય. એકચ્યુઅલી આખો શબ્દ આવો છે એનો, બાકી આગળ લાવ્યા, પણ આપણે એને શોર્ટમાં લખીશું બા આ લા અથવા તો બા આ લાવ્યા. ઓકે, બાકી આગળ લાવ્યા. જે આપણે રોકડ શિલ્લક, શરૂઆતની રોકડ શિલ્લક છે, અહીંયા કૌંસમાં લખી નાખું છું શરૂની બાકી. ઓકે, અને બસ પછી તો દાખલાની, એટલે કે જ્યારે રોકડ મેળની શરૂઆત શેનાથી થાય? તો રોકડ મેળની શરૂઆતની બાકી, એટલે કે રોકડ શિલ્લકથી રોકડ મેળની શરૂઆત થાય છે. હવે ઉધાર બાજુ શું આવશે? બધી જ આવકો આવશે. આવકો એટલે રોકડ આવે. આવક એટલે શું? રોકડ જે બધું આવે એ. અને જમા બાજુ બધી જ શું આવશે? જાવકો. એટલે આટલી વિગતો આવશે. શું આવશે આપણે દાખલામાં જોઈએ. બસ તમારે એક ઓરલી, અને હા, રકમમાં તમને કોઈ કહેશે નહીં કે ભાઈ રોકડ મેળનો નમૂનો તૈયાર કરો, 2 માર્ક્સ 3 માર્ક્સ એવું નહીં આવે. પણ હા, તમારે દાખલા ગણવા માટે નમૂનો ખબર હોવી જોઈએ. એટલે તમારે મગજમાં એ હોવું જોઈએ કે ભાઈ રોકડ મેળ કેવી રીતે તૈયાર કરવામાં આવે છે. ઓકે, ચલો હવે આપણે આગળ શરૂઆત કરીએ એના દાખલાથી. તો દાખલો જોઈએ આપણે, અને રકમ તમને આપેલી છે સ્વાધ્યાયનો 3જો દાખલો. રકમમાં તમને કીધેલું છે કે નીચેના વ્યવહારોની નોંધ પ્રાપ્તિના રોકડ મેળમાં તૈયાર કરવાની છે. એટલે અહીંયા આપણે પ્રાપ્તિનો રોકડ મેળ તૈયાર કરવાનો છે. વર્ષ આપેલું છે 2015 અને મહિનો છે જૂન. તો આપણે જોઈએ એને કઈ રીતે તૈયાર કરવાનું હોય છે. તો અહીંયા આપણે એનું લખી કાઢીએ ઉપર ફોર્મેટ, મતલબ કે નામ બામ વિગત લખી કાઢીએ આપણે. તો અહીંયા લખીશું ઉપર શ્રી પ્રાપ્તિનો રોકડ મેળ. આ બધી વસ્તુ લખવી જરૂરી છે. ઉપર જો શીર્ષક નહીં લખેલું હોય તો એના માર્ક્સ કપાશે, એટલે આ વસ્તુ ખાસ ધ્યાનમાં લેજો. ત્યારબાદ અહીંયા આવી જશે ઉધાર, અને જમણી બાજુ છેલ્લે લાસ્ટમાં બોર્ડર ઉપર લખાશે જમા. ચલો અહીંયા આવી જશે તારીખ. ત્યારબાદ વિગત, જેને આપણે લખવું હોય તો લખી શકાય આય અથવા તો આવક. ત્યારબાદ આવશે પહોંચ નંબર, એટલે હું ટૂંકમાં લખું છું P9. ત્યારબાદ ખાતાવહી પાના નંબર, એટલે કે ખાપા, અને ત્યારબાદ આવશે રકમ રૂપિયા. ચલો એવી જ રીતે જમા બાજુ પહેલું આવશે તારીખ, વિગત, આય, આ બાજુ આવશે તમારું વ્યય આવશે. શું આવશે? વ્યય અને જાવક આવી જશે. ઓકે, અને ત્યારબાદ આ બાજુ આવશે વાઉચર નંબર, એટલે કે વા ન લખું છું. ત્યારબાદ ખાતાવહી પાના નંબર, એટલે કે ખાપા, અને છેલ્લે આવશે રકમ રૂપિયા. ઓકે, એટલે આ વસ્તુ ખાસ યાદ રાખજો કે કઈ રીતે તમારો રોકડ મેળ તૈયાર કરવાનો છે. ઓકે, ચલો હવે આગળ વધીએ. આપણે શરૂઆત કરીએ, અને વર્ષ આપેલું છે 2015. તો બંને બાજુ આપણે લખી કાઢીએ 2015 અને મહિનો છે જૂન. ઓકે, અહીંયા પણ લખી કાઢીએ આપણે 2015 અને મહિનો છે જૂન. ઓકે, ચલો બંને બાજુ લખવું જરૂરી છે. હા, તારીખ પ્રમાણે જે વ્યવહારો આવશે તે. હવે ઘણીવાર એવું થાય કે સાહેબ આ રોકડ મેળનું ફોર્મેટ અમારું એક પેજમાં આવી જશે, ઊભું કરીશું તો યસ આવી જશે. ખાસ ધ્યાન આપજો. તમારે શું કરવાનું છે? તમારું જે ચોપડાનું પેજ છે ને, એને જે પેજને વચ્ચેથી ફોલ્ડ કરી દેવાનું. કોઈ પણ પ્રકારના ખાતા તૈયાર કરવા હોય ને તો તમારે શું કરવાનું છે? પેજને વચ્ચેથી ફોલ્ડ કરી દેવાનું.
એટલે વચ્ચેની મિડલ લાઇન તમને મળી ગઈ. ફોલ્ડ કરશો એટલે વચ્ચેની જે ક્રેક આવે મતલબ કે ઘેડ આવે છે ત્યાં વચ્ચેની મિડલ લાઇન દોરી દેવાની. જેમ કે મેં અહીંયા વ્હાઇટ લાઇન દોરેલી છે એ પ્રમાણે તમારે દોરી દેવાની. બરાબર. એટલે બંને બાજુનો ભાગ કેવો થઈ જશે? સરખો, નહીં નાનો નહીં મોટો. કારણ કે ઘણા બધા વિદ્યાર્થીઓ શું કરે, ખાતું દોરે ને તો એક બાજુનો નાનો ભાગ હોય એક બાજુનો મોટો ભાગ હોય, એવું ન ચાલે. બંને બાજુના ભાગ સરખા હોવા જોઈએ. એટલે શું કરવાનું, પેજને વચ્ચેથી ફોલ્ડ કરી દેવાનું. એટલે આવી ગયું. અને બંને બાજુ મતલબ કે પછી તમારે ખાના પાડી દેવાના. ઓકે. પહેલાં તારીખનું ફાળું, પછી રકમ, ખાપા અને પહોંચ નંબર, પછી જે વધે તમારું વિગત. એવી જ રીતે જમા બાજુ કરી દેવાનું છે. ઓકે. એટલે તમારું શું થશે કે મસ્ત સારું લાગશે અને બંને બાજુના ખાના સરખા રહેશે. હવે બીજું, રોકડ મેળ જ્યારે તમે તૈયાર કરો છો એની અંદર આપણે નોંધ કરવાની છે વ્યવહારોની. તો એના માટે તમારે 3 ક્વેશ્ચન કરવાના. હંમેશા 3 ક્વેશ્ચન કરવાના ને પછી લખવાનું. બહુ ઇઝી થઈ જશે તમારા માટે. 3 ક્વેશ્ચન કયા કરવાના? પહેલો ક્વેશ્ચન કે કઈ બાજુ લખવાનું છે. 3 ક્વેશ્ચનમાં પહેલો ક્વેશ્ચન કયો આવશે કે કઈ બાજુ લખવાનું છે, ઉધાર બાજુ કે જમા બાજુ. બીજો ક્વેશ્ચન કયા ખાતે લખીશું. અને ત્રીજો ક્વેશ્ચન કેટલી રકમ લખીશું. રકમના ખાનામાં કેટલી રકમ લખવાની છે. એટલે આ વસ્તુ ખાસ યાદ રાખજો તમે. ઓકે. તો તમારે શું કરવાનું છે? 3 ક્વેશ્ચન. પહેલો ક્વેશ્ચન કયો કરશો? ઉધાર બાજુ લખાશે કે જમા બાજુ. બીજો ક્વેશ્ચન કયા ખાતે લખવાનું છે. અને ત્રીજો ક્વેશ્ચન કેટલી એમાઉન્ટ લખવાની છે. ઓકે. એટલે આ વસ્તુ ખાસ ધ્યાનમાં લેજો. એ તમને ખબર પડી હશે ઉધાર જમા કેવી રીતે કરવું ને તમને સમજાવું છું. ચલો પહેલા વ્યવહારથી આપણે વાત કરીએ. તારીખ નંબર 1. તારીખ નંબર 1 શું કીધેલું છે કે શરૂઆતની રોકડ શિલ્લક રૂપિયા 10,000 થાય. શું છે? શરૂઆતની રોકડ શિલ્લક રૂપિયા 10,000 મળે. અને રોકડ શિલ્લકની હંમેશા કઈ બાકી હોય? ઉધાર બાકી હોય. આ વસ્તુ યાદ રાખજો. રોકડ શિલ્લકની હંમેશા કઈ બાકી હોય? ઉધાર બાકી. એટલા માટે એ ઉધાર બાજુ લખાય. હંમેશા યાદ રાખજો. ઉધાર બાકી ઉધાર બાજુ લખાય, જમા બાકી જમા બાજુ લખાય. આ એક નિયમ છે. ચલો તો પહેલી તારીખ છે, ઉધાર બાજુ આપણે લખીશું. એમાઉન્ટ કેટલી છે? 10,000 રૂપિયા. તો અહીંયા આપણે ઉધાર બાજુ લખીશું. તારીખ છે 1 એટલે અહીંયા 1 લખીશું. વિગતના ખાનામાં લખાશે બાકી આગળ લાવ્યા. આપણે શોર્ટમાં લખી કાઢવાનું બા આ લાવ્યા. ચલો રકમ કેટલા રૂપિયા છે? 10,000 રૂપિયા. તો રકમના ખાનામાં આપણે લખી કાઢીશું 10,000 રૂપિયા. પતી ગયું પૂરું. બસ આવું જ છે. મજા આવે એવું છે. બહુ સહેલું છે. ઓકે. ચલો ત્યારબાદ બીજો વ્યવહાર જોઈએ. તારીખ 2. રોકડ વેચાણ 3,000 રૂપિયા. ચલો હવે 3 ક્વેશ્ચન. તમે કોઈ પણ વ્યક્તિને રોકડ વેચાણ કરો છો તો રોકડા આવે કે જાય એટલું મને ખાલી કહો. અને અહીંયા શું કરવાનું? રોકડ આવે તો ઉધાર બાજુ લખવાનું, રોકડ જાય તો જમા બાજુ લખવાનું. આ નિયમ યાદ રાખજો. નો ડાઉટ તમે આમનોંધ કરો તો આમનોંધ પ્રમાણે તમે લખી શકો છો, પણ આપણે આમનોંધમાં પડવું નથી. આપણને જે સિમ્પલ પડે એ જ પકડીએ ને. શું કરવાનું? રોકડ આવે તો ઉધાર કરવાનું, રોકડ જાય તો જમા બાજુ લખી દેવાનું. ધેટ્સ ઇટ. ચલો હવે તમે કોઈ પણ વ્યક્તિને રોકડેથી વેચાણ કરો છો તો રોકડ આવે કે જાય? સ્વાભાવિક છે. રોકડ આવે તો રોકડ આવે તો કઈ બાજુ લખાશે? ઉધાર બાજુ. એક ક્વેશ્ચન પતી ગયો. બીજો ક્વેશ્ચન કયા ખાતે લખીશું? કયા ખાતે લખવાનું? તો આપણે શું કર્યું છે? વેચાણ કર્યું છે. શું કર્યું છે? વેચાણ. તો શું લખાશે? વેચાણ ખાતે. અને એમાઉન્ટ 3,000 રૂપિયા. ઓકે. તો બસ એ પ્રમાણે લખી કાઢીએ. તારીખ છે 2. તો બીજી તારીખ અહીંયા આપણે લખી. અને હા, જો તમને એવું લાગતું હોય કે સાહેબ બધું ભેગું લાગે છે તો એક લાઈન છોડીને તમે લખી શકો છો. જેમ પહેલી તારીખ પછી એક લાઈન છોડીને બીજી તારીખ લખી શકો છો. એક પેજમાં એક દાખલો ગણવાનો. બસ. ચલો બીજું, વિગત ઉધાર બાજુ. વિગતમાં વેચાણ ખાતે અને એમાઉન્ટ શું થશે? 3,000 રૂપિયા. અને હા, ઘણા બધા કે સાહેબ આમનોંધ કરીને કરવું હોય તો કેવી રીતે? તો મને ખાલી જસ્ટ એવું કહો કે તમે રોકડ વેચાણ કરો છો એની આમનોંધ શું થાય? રોકડેથી તમે વેચાણ કરો તો એની આમનોંધ શું થાય? રોકડ ખાતે ઉધાર, તે વેચાણ ખાતે જમા. બરાબર છે. રોકડ ખાતે તો કોઈ દિવસ અહીંયા રોકડ મેળમાં લખાતું નથી. વેચાણ ખાતે બીજું ખાતું કયું આવે છે? વેચાણ ખાતે. એટલા માટે અહીંયા લખાશે વેચાણ ખાતે. સિમ્પલ. પણ આપણે તો શોર્ટ ટ્રીક જ અપનાવવાની. ભાઈ રોકડ આવે છે, ઉધાર બાજુ લખો. વિગતમાં કોનું નામ? તો ભાઈ વેચાણ કર્યું છે એટલે વેચાણ ખાતે. સિમ્પલ. અને એમાઉન્ટ છે 3,000 રૂપિયા. ડન. પૂરું. ચલો આગળ ત્રીજી તારીખનો વ્યવહાર આપણે જોઈએ. તારીખ નંબર 3 શું કહે છે?
કે ધંધામાં વધુ નાણાંની જરૂર હોવાથી પ્રાપ્તિ ₹2000 રોકડા ધંધામાં લાવી. તો વ્યવહાર ઉપરથી આપણને એટલી ખબર પડી ગઈ કે રોકડ આવે છે, ધંધામાં રોકડ આવે છે. તો શું થશે? રોકડ ખાતે ઉધાર, એટલે કે રોકડ આવે છે તો ઉધાર બાજુ લખીશું. હવે બીજું વિગતમાં શું લખીશું? ચલો હવે વાંચો. ધંધામાં વધુ નાણાંની જરૂર હોવાથી પ્રાપ્તિ ₹2000 રોકડા ધંધામાં લાવે છે. અને અગાઉ આપણે પારિભાષિક શબ્દોમાં ભણી ગયા કે ધંધાનો માલિક ધંધામાં માલ મિલકત કે રોકડ લાવે એને ખાલી જગ્યા કહેવાય. શું કહેવાય? યાદ છે? શું કહેવાય? મૂડી કહેવાય. શું કહેવાય? મૂડી. ધંધાનો માલિક ધંધામાં માલ મિલકત કે રોકડ લાવે તો એને શું કહેવામાં આવે છે? મૂડી કહેવામાં આવે છે. એટલા માટે આ કયા ખાતે લખાશે? મૂડી ખાતે. જનરલી આની આમનોંધ કરો તો તમે શું કરો? રોકડ ખાતે ઉધાર તે મૂડી ખાતે જમા, આવી કરો આમનોંધ તમે. અને રોકડ ખાતે રોકડ મેળ બનાવીએ છીએ એટલે રોકડવાળું તો કંઈ કરવાનું નથી, પણ શું છે? મૂડી. બીજું ખાતું કયું છે? મૂડી. તો વિગતમાં શું લખવાનું? મૂડી ખાતે. આ તો આમનોંધ, પણ બાકી આપણે તો ટ્રીક જ, બસ સિમ્પલ. પહેલો ક્વેશ્ચન કઈ બાજુ? ભાઈ રોકડ આવે છે, ઉધાર બાજુ લખો. બીજું કયા ખાતે? આ શું છે? મૂડી આવે છે ભાઈ, તો વિગતમાં મૂડી ખાતે. અને એમાઉન્ટ કેટલી? 2000. તો લખી કાઢો ફટાફટ. ચલો ક્વિક. તારીખ 3. તો ઉધાર બાજુ આપણે લખીશું તારીખ 3. વિગતમાં લખાશે મૂડી ખાતે અને એમાઉન્ટ છે ₹2000. ઓકે. અને આ બધી વસ્તુની વારંવાર જેમ પ્રેક્ટિસ કરશો ને એમ થરોલી થઈ જાય, માસ્ટર બની જશો તમે. ચલો 5મી તારીખનો વ્યવહાર. રોકડ ખરીદી ₹6000. સિમ્પલ. રોકડ આપણે ખરીદી કરીએ, રોકડ આવે કે જાય? ભાઈ તમે રોકડેથી ખરીદી કરો તો રોકડ જાય. રોકડ જાય તો કઈ બાજુ લખવાનું? જમા બાજુ. એક કામ પતી ગયું. ચલો જમા બાજુ લખવાનું છે. ચલો હવે કયા ખાતે? ભાઈ તમે ખરીદી કરી છે રોકડેથી તો ખરીદ ખાતે લખાશે. એમાઉન્ટ કેટલી? ₹6000. તો બસ સિમ્પલ લખી કાઢો. હવે 5 તારીખ જમા બાજુ લખાશે. તો અહીંયા જમા બાજુ આ જે તારીખ લખેલી છે મહિનો, એની બાજુમાં લખાશે તારીખ 5. વિગતમાં લખાશે ખરીદ ખાતે અને તમારી એમાઉન્ટ આવી જશે. કેટલા રૂપિયા છે? ₹5000. સોરી, કેટલા રૂપિયા છે એમાઉન્ટ? ₹6000 છે. સોરી. તો અહીંયા તમારે ₹6000 એમાઉન્ટ લખવાની થશે. એટલે આ વસ્તુને ખાસ ધ્યાનમાં લેજો. ડન. ઓકે. ક્વેશ્ચન જ કરવાના સિમ્પલ. ભાઈ રોકડ આવે કે જાય? રોકડ આવે તો ઉધાર બાજુ લખો, જાય તો જમા બાજુ. કયું ખાતું? ખરીદી કરો તો ખરીદ ખાતે, વેચાણ કરો તો વેચાણ ખાતે. સિમ્પલ. ખર્ચ કરો તો જે તે ખર્ચનું નામ હોય તે. બહુ 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 એટલે બહુ સહેલું છે, મજા આવે એવું છે ચેપ્ટર. ચલો ત્યારબાદ પણ હા ક્વેશ્ચન કરવા પડશે, બાકી તો તમે ગરબે રમો. નવરાત્રિમાં એવું થશે પાછી ભાઈ, નવરાત્રિ કોરોનામાં ગરબા ગાવા પડશે તમારે માસ્ક પહેરીને. ચલો આગળ. 7મી તારીખનો વ્યવહાર. પગારના ₹1000 અને દલાલીના ₹1500 રોકડા ચૂકવ્યા. શબ્દ જ કે છે રોકડા ચૂકવ્યા. રોકડ જાય. રોકડ શું થાય છે? જાય. તો કઈ બાજુ? જમા બાજુ. ખાતું અહીંયા 2 ખર્ચ છે. જો આ કયા ખાતા આવ્યા? ખર્ચના ખાતા આવ્યા. તો જે ખર્ચ હોય એનું નામ લખવાનું. એક છે પગાર, બીજું છે દલાલી. તો બંને નામ અલગ અલગ તમારે દર્શાવવાના છે. પગારના ₹1000 છે, દલાલીના ₹1500 છે, તારીખ છે 7. તો કેવી રીતે લખવું? ચલો આપણને એટલી તો ખબર પડી ગઈ કે જમા બાજુ લખવાનું છે. તો જમા બાજુ આપણે દર્શાવીએ. તારીખ લખી નાખીએ 7. વિગતમાં પહેલાં લખીએ આપણે પગાર ખાતે. કેટલા રૂપિયા છે? ₹1000. તો લખીશું રકમમાં ₹1000. અને ત્યારબાદ બીજો ખર્ચ છે એ જ તારીખે, એટલે ફરીથી તારીખ 7. વિગતમાં લખાશે દલાલી ખાતે. કેટલા રૂપિયા છે? ₹1500. ઓકે. એટલે આ વસ્તુ ખાસ ધ્યાનમાં લેજો તમે. ડન. ખ્યાલ આવી ગયો? બહુ મજા આવે એવું છે. બસ સિમ્પલ. રોકડા આવે છે કે જાય? ભાઈ જાય છે તો જમા બાજુ. શું છે? ખર્ચ છે. કયા ખર્ચ? પગાર ને દલાલી. એનું નામ લખી કાઢો. એમાઉન્ટ તો છે જ આપણી જોડે. બહુ સિમ્પલ. ચલો આગળ. અને હા, પરીક્ષામાં 6 માર્ક્સના દાખલા આવે, કેટલીક વાર 8 માર્ક્સમાં પૂછાય છે, એટલે ધ્યાન રાખજો. માર્ક્સની દ્રષ્ટિએ બહુ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે. ચલો 9મી તારીખ. દ્રોણ પાસેથી 5000નો માલ રોકડેથી ખરીદ્યો. હવે તમે રોકડેથી ખરીદી કરો છો તો રોકડ આવે કે જાય? ખરીદી કરો તો રોકડા ચૂકવવા પડે, રોકડ જાય તો કઈ બાજુ લખાશે? જમા બાજુ. એક ખબર પડી ગઈ. ચલો હવે ખરીદી કરી છે કે વેચાણ કર્યું છે? તો ખરીદી કરી છે તો ખરીદ ખાતે લખાશે. વેચાણ કર્યું તો વેચાણ ખાતે. સિમ્પલ. અહીંયા વ્યક્તિનું નામ આવે નહીં. વ્યક્તિનું નામ ક્યારે આવે? ઉધાર વ્યવહાર હોય
ત્યારે। આ રોકડ વ્યવહાર છે એટલે ખરીદ ખાતે, ખરીદી છે એટલે શું થાય, માલ રોકડા જાય છે, રોકડનું રોકડ જાય છે। તારીખ 9, રૂપિયા 5000। ચલો જે ક્વેશ્ચન છે એ પ્રમાણે લખીએ। કઈ બાજુ, તો કે જમા બાજુ। તારીખ 9, વિગતમાં ખરીદ ખાતે અને એમાઉન્ટ કેટલા રૂપિયાનો માલ છે તમારો, આ 5000 રૂપિયાનો। તો એમાઉન્ટમાં આપણે લખી કાઢવાનું છે 5000 રૂપિયા। ઓકે, જેમ જેમ દાખલો જાતે ગણશો, વારંવાર પ્રેક્ટિસ કરશો, એમ તમે માસ્ટર બની જશો આમાં। ચલો આગળ, ત્યારબાદ જોઈએ આપણે 11 તારીખનો વ્યવહાર। શું કહે છે કે માનસીને રૂપિયા 6000નો માલ રોકડેથી વેચ્યો, રોકડેથી વેચ્યો, રોકડેથી વેચ્યો તો રોકડ આવે। સિમ્પલ વસ્તુ, રોકડેથી વેચીએ તો રોકડ આવે, રોકડ આવે તો કઈ બાજુ, ઉધાર બાજુ। વિગતમાં વેચાણ ખાતે, એમાઉન્ટ 6000। 3 ક્વેશ્ચનના આન્સર માંગવાના। કઈ બાજુ, ઉધાર બાજુ। કયા ખાતે, વેચાણ ખાતે, એમાઉન્ટ 6000। ઓકે, ચલો 11 તારીખનો વ્યવહાર આપણે લખી કાઢીએ। 11 તારીખ, વિગતમાં વેચાણ ખાતે અને એમાઉન્ટ આવશે કેટલી, 6000 રૂપિયા। ઓકે, ચલો આગળ વધીએ આપણે। ત્યારબાદ આપણે જોઈએ 19 તારીખ। 19 તારીખમાં શું કહે છે, નૈઋતિને રૂપિયા 3000 ગયા મહિનામાં ખરીદેલ માલ પેટે ચૂકવી આપ્યા। શું કહે છે, આપણે ગયા મહિનામાં નૈઋતિ પાસેથી માલ ખરીદ્યો હતો અને હવે આ મહિનામાં 19 તારીખે આપણે નૈઋતિને ચૂકવી આપ્યા એવું કહે છે। તો નૈઋતિને આપણે રોકડા ચૂકવી આપ્યા। શું કહે છે, નૈઋતિને રૂપિયા 3000 ગયા મહિનામાં ખરીદેલ માલ પેટે અત્યારે આપણે ચૂકવી આપ્યા છે। તો ચૂકવી આપ્યા તો રોકડ જાય, રોકડ જાય તો કઈ બાજુ, જમા બાજુ। વિગતમાં શું કરીશું, અહીંયા કોઈ ખરીદ્યો નથી, 19 તારીખે ખરીદ્યો હતો તો પહેલાં ભાઈ, એટલે અહીંયા ખરીદ ખાતે ન લખાય, અહીંયા નૈઋતિ ખાતે લખાશે, કારણ કે આપણે નૈઋતિને હિસાબ આપીએ છીએ। એટલે આ વસ્તુ યાદ રાખજો। પાછા ઘણા બધા એવું કહે કે સાહેબ તમે તો હમણાં કીધું કે અહીંયા વ્યક્તિનું નામ ન આવે। વ્યક્તિનું નામ ક્યારેક કોઈ માલની ખરીદી કે વેચાણ કરો ને ત્યારે અહીંયા ન આવે રોકડ વ્યવહારમાં, પણ જ્યારે આપણે જેને નાણાં ચૂકવતા હોઈએ છીએ, હિસાબ જ્યારે પતાવટ કરતા હોઈએ છીએ ને ત્યારે વ્યક્તિનું નામ તો આવે। ભાઈ તમે નૈઋતિને આપ્યા છે એટલે નૈઋતિ, જનરલી આની આમનું શું થાય, નૈઋતિ ખાતે ઉધાર, તે રોકડ ખાતે જમા। તો બસ સિમ્પલ। તો શું છે, કયા ખાતે લખાશે, નૈઋતિ ખાતે। ચલો કઈ બાજુ, રોકડ જાય, જમા બાજુ। બીજું કયા ખાતે, તો કે નૈઋતિ ખાતે। કેટલા રૂપિયા, તો 3000। 3 ક્વેશ્ચન કરવાના। કે 19 તારીખ, ચલો આપણે લખી કાઢીએ। જમા બાજુ લખાશે, તારીખ લખીશું 19, વિગતમાં લખાશે નૈઋતિ ખાતે અને કેટલા રૂપિયા છે, 3000 રૂપિયા। ઓકે, ચલો આગળ વધીએ આપણે હવે। 23 તારીખ આવે છે। 23 તારીખનો વ્યવહાર શું કહે છે કે કિંજલે રૂપિયા 1500 ગયા મહિને તેને વેચેલ માલ પેટે ચૂકવી આપ્યા। એટલે એવું કહે છે કે આપણે ગયા મહિને કિંજલને માલ વેચ્યો હતો, તેને 1500 રૂપિયા અત્યારે ચૂકવી આપ્યા આપણને, કિંજલે ચૂકવી આપ્યા। એટલે આપણને તો મળે ને, આપણી જોડે આવે છે, રોકડ આવે છે, તો કઈ બાજુ લખાશે, ઉધાર બાજુ। બીજો ક્વેશ્ચન, કયા ખાતે, તો ભાઈ કિંજલ આપનાર છે, કિંજલ આપણને નાણાં ચૂકવે છે, એટલે કયા ખાતે લખાશે, કિંજલ ખાતે। અને એમાઉન્ટ કેટલી આવશે, તો કે 1500 રૂપિયા। કેટલી આવશે, 1500 રૂપિયા। ઓકે, એટલે ચલો આપણે લખીએ, આપણને નાણાં મળે છે એટલે ઉધાર બાજુ લખાશે। વિગતમાં 23 તારીખનો વ્યવહાર। પહેલો ક્વેશ્ચન, ઉધાર બાજુ, તારીખ 23, વિગતમાં શું લખાશે, કિંજલ ખાતે અને એમાઉન્ટ કેટલી આવશે તમારી, 1500 રૂપિયા। ઓકે, ચલો આગળ વધીએ આપણે। બસ ક્વેશ્ચન કરો, એનો આન્સર જે મળે એ પ્રમાણે લખો, બહુ સહેલું છે ચેપ્ટર, મજા આવશે। ચલો આગળ। 25 તારીખનો વ્યવહાર શું કહે છે કે રૂપિયા 600ની જૂની સાયકલ ધંધામાં ખરીદી। હવે અહીંયા ઘણા બધા વિદ્યાર્થીઓ એવું કહે કે સાહેબ અહીંયા તો મિલકતની ખરીદી છે, તો મિલકતની નોંધ થાય ને, તમે રોકડેથી ખરીદી કે વેચાણ કરો ને તો થાય, બધું જ લાગે। બસ એક જ વસ્તુ હોવી જોઈએ, શું, રોકડ વ્યવહાર હોવો જોઈએ। બસ ઉધાર વ્યવહાર અહીંયા કશું જ ના આવે। અહીંયા મિલકતના પણ વ્યવહારો આવશે, માલના પણ વ્યવહારો આવશે, પણ શું કન્ડિશન, રોકડ હોવો જોઈએ। ચલો હવે
₹600ની જૂની સાયકલ ધંધા માટે ખરીદી. સાયકલ ખરીદી, રોકડ આવે કે જાય? તો કે સાહેબ રોકડ જાય. તો જમા બાજુ એક ક્વેશ્ચન. બીજો ક્વેશ્ચન કયા ખાતે? તો આપણે મિલકત ખરીદી તો મિલકત ખાતે લખાશે. કયા ખાતે? મિલકત ખાતે. હા, જો આપણે અહીંયા માલ ખરીદ્યો હોત ને તો ખરીદ ખાતે લખવું પડે, પણ અહીંયા આપણે શું કર્યું છે? મિલકતની ખરીદી. આ નિયમ બધા અગાઉ ભણાવી ચૂકેલો છું. અહીંયા કયા ખાતે લખાશે? સાયકલ ખાતે. કેટલા રૂપિયા? ₹600. તારીખ છે 25. તો લખીએ આપણે હવે. ચલો જમા બાજુ લખાશે 25, વિગતમાં લખાશે સાયકલ ખાતે અને રકમના ખાનામાં 600. બસ 3 ક્વેશ્ચન. કઈ બાજુ? બીજો ક્વેશ્ચન કયા ખાતે? ત્રીજો ક્વેશ્ચન કેટલી એમાઉન્ટ? અમુક લોકો ઓવર સ્માર્ટ વડે ડાયા હોય પણ ઉપર દોઢા થાય. ડાયા ઉપર શું હોય? અડધા થાય. ડાયા તો હોય પણ ઉપર શું થાય? અડધા થાય. એટલે શું સ્માર્ટ વર્ક? સાહેબ આપણને તો આવડે જ છે ને, પણ હું ખાસ કહું છું ભલે આવડે છે, 3 ક્વેશ્ચન કરજો, બહુ ઇઝી થઈ જશે. ચલો 28 તારીખનો વ્યવહાર. ₹1000 કમિશન પેટે મળ્યા. શું છે? આવક છે. ₹1000 કમિશન પેટે મળ્યા. કમિશન આવે છે. કઈ બાજુ લખાશે? ઉધાર બાજુ. બીજો ક્વેશ્ચન કયા ખાતે? તો કમિશન આપણને મળે છે, કમિશનની આવક છે, એટલે કયા ખાતે લખાશે? કમિશન ખાતે લખાશે. અને ત્રીજું કેટલા રૂપિયા? તો કે ₹1000. ખ્યાલ આવી ગયો? ઉધાર બાજુ, કમિશન ખાતે, ₹1000. ચલો 28 તારીખ આપણે લખી નાખીએ. 28 તારીખ ઉધાર બાજુ, કમિશન ખાતે, કેટલા રૂપિયા એમાઉન્ટ છે? ₹1000 છે. તો એમાઉન્ટ લખી કાઢીએ આપણે ₹1000. ઓકે, ચલો આગળ વધીએ આપણે હવે. ત્યારબાદ 30ની તારીખ છે, છેલ્લી તારીખ છે કે ₹3500નું યંત્ર ધંધા માટે ખરીદ્યું. આ આપણો રોકડ વ્યવહાર છે. રોકડા તરત ચૂકવી દીધેલા છે, કારણ કે અહીંયા કોઈ વ્યક્તિનું નામ આપેલું નથી, એટલે રોકડ વ્યવહાર છે. હવે ₹3500નું મિલકત યંત્ર ખરીદ્યું. યંત્રની ખરીદી રોકડ આવે કે જાય? જાય. તો કઈ બાજુ? જમા બાજુ. ઓકે. બીજો ક્વેશ્ચન કયા ખાતે? તો કે ભાઈ યંત્ર ખરીદ્યું છે તો યંત્ર ખાતે લખાશે. અને ત્રીજું કેટલા રૂપિયા? 3500. ઉધાર બાજુ, યંત્ર ખાતે 3500. ચલો સોરી, જમા બાજુ રોકડ જાય છે, જમા બાજુ યંત્ર ખાતે ₹3500. તો ચલો 30 તારીખ જમા બાજુ આપણે લખી કાઢીએ. તો જમા બાજુ લખાશે 30 તારીખ, વિગતમાં લખાશે યંત્ર ખાતે અને એમાઉન્ટ કેટલાની છે? ₹3500નું યંત્ર છે. તો રકમના ખાનામાં લખી કાઢીશું ₹3500. બસ અહીંયા બધા જ પ્રકારના વ્યવહારો તમારા કમ્પ્લીટ થઈ ગયેલા છે. ખ્યાલ આવી ગયો કેવી રીતે તૈયાર કરવાનું છે? આ બેસિક, આને કહેવાય સાદો રોકડ મેળ. ઓકે, બધામાં નિયમો તો આ જ છે ભાઈ, ખાલી ખાના અલગ અલગ પડશે, બાકી બહુ મજા આવે એવું ચેપ્ટર. ચલો હવે મસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક આવ્યો તમારો. શું? રોકડ મેળ બંધ કરવાનો છે, ટોટલ કરવાનું છે. હવે અહીંયા ખાસ ધ્યાન આપજો. હા, હવે રોકડ મેળ બંધ કરવા માટે નિયમ એવો છે કે જો ઉધાર બાજુ પણ કેટલીક એમાઉન્ટ છે, જમા બાજુ પણ આપણી જોડે કેટલીક એમાઉન્ટ છે. નિયમ પ્રમાણે એવું કહે છે કે જે બાજુનો સરવાળો વધારે થાય એ બાજુનું ટોટલ પહેલાં કરવાનું છે, એટલે કે એ લખવાનું થશે તમારે. તો એના માટે તમારે બંને બાજુનું ટોટલ કરવું પડે ને. ખ્યાલ આવે છે? અને હા, બીજો નિયમ એવું કહે છે, ટ્રિકી નિયમ એવું કહે છે કે રોકડ મેળમાં એટલે કે રોકડની હંમેશા કઈ બાકી હોય? ઉધાર બાકી. નિયમ યાદ રાખજો તમે, રોકડની હંમેશા કઈ બાકી હોય? ઉધાર બાકી. એટલા માટે રોકડનો ઉધાર બાજુનો સરવાળો હંમેશા વધારે થાય. આ વસ્તુ યાદ રાખજો. શું છે? રોકડની હંમેશા ઉધાર બાકી હોય, એટલા માટે ઉધાર બાજુનો સરવાળો વધુ હોય. એટલે કે રોકડનો હંમેશા ઉધાર બાજુનો સરવાળો જ વધુ થશે. એટલે અહીંયા ઉધાર બાજુનો સરવાળો વધુ થવાનો છે. એટલે અહીંયા આપણે લખી કાઢીએ. નીચેથી 1-2 લાઈન છોડીને લખજો પ્લીઝ. અહીંયા એક ખાતું આપણા માટે શું છે કે એક લાઈન ઓછી પડે છે, તો એક લાઈન વધારી દઉં છું તમારા માટે, બરાબર છે? એટલે થોડુંક શું છે કે એક લાઈન વધારી દઉં એટલે કારણ કે ટોટલમાં શું તમને ખ્યાલ આવે, હું એક્ઝેક્ટ બતાવીશ ને તો તમને મજા આવશે, બાકી હું બોલીશ નાખીશ તો નહીં મજા આવે.
એટલે તમને દેખાડી દઉં કરીને જ. એટલે તમારે ટોટલ, કારણ કે મહત્ત્વની ટાસ્ક જે છે આમાં એ રોકડ મેળ બંધ કરવાની, અને ઘણા બધા વિદ્યાર્થીઓની ભૂલ અહીંયા જ થતી હોય છે, એટલે એ વસ્તુ ખાસ ધ્યાન આપજો. અઘરું નથી ભાઈ, સહેલું જ છે, પણ શું છે કે પ્રેક્ટિસ ના હોય ને, પેલું શું છે મેં હમણાં કીધું ને કે ડાયા હોય પણ ઉપર થોડાક અડધા થાય ને એટલે થોડુંક મિસ્ટેક થાય, પાછી દોઢ ડાયા થાવ ને એટલે બહુ લોચો પડે, એ પાછા ઓવર સ્માર્ટમાં જતા. સાહેબ અમને તો આવડે જ છે ને, આવડે જ છે ને. ભાઈ બાપા, આમાં આવડવું નથી ચાલતું. અહીંયા તમારે શું કરવી પડશે? વારંવાર પ્રેક્ટિસ કરવી પડશે. જેટલી પ્રેક્ટિસ કરશો ને તો જ તમારા, હા, આવડવું અને સાચું લખવું એ બંને વસ્તુ અલગ છે. ચલો હવે આવી જઈએ આપણે ટોટલમાં. ટોટલ માટે શું કરવાનું છે? તમારે નીચેથી 2-3 લાઈન છોડીને ટોટલ કરવાનું છે. એટલે અહીંયા માની લો કે હું અહીંયા ટોટલ કરું, અને ટોટલ કરવા માટે ઉપર 1 લાઈન હોવી જોઈએ અને નીચે 2 લાઈન હોવી જોઈએ. તો હું અહીંયા એ ટોટલ કરી નાખું છું. સામે જ હોય, એક્ઝેક્ટ સામ ટોટલ હોય. અને હમણાં જ તમને વાત કરી કે રોકડની હંમેશા ઉધાર બાજુનું ટોટલ વધારે થશે. નો ડાઉટ તમારે શું ચેક કરવું ને તો કરી લેવાનું કે ભાઈ ઉધાર બાજુનું ટોટલ કેટલું થાય છે અને જમા બાજુનું કેટલું થાય છે અને કઈ બાજુનું વધારે થાય છે, એ તમે ટોટલ કેલ્ક્યુલેટરમાં કરીને ચેક કરી શકો છો. પણ એક નિયમ છે આપણો, તો શું એટલો સમય આપણો બચી જાય કે ભાઈ રોકડનું હંમેશા ઉધાર બાજુનું જ સરવાળો વધુ આવશે. તો ઉધાર બાજુનું આપણે ટોટલ કરી લઈએ. ચલો કેટલું થાય છે? તો કે 10 ને 3 13, 13 ને 2 15, 15 ને 6 21, 21 ને 1 22, 22 ને 1 23, એટલે ટોટલ કેટલું થાય છે? 23,500. અને આ 23,500 ને કઈ બાજુ લઈ જવાના? આપણે જમા બાજુ. એ જ લાઈનમાં સામોસામ 23,500, કારણ કે જે સમજવા જેવું છે આ જ છે. હવે શું કરવાનું છે તમારે? તો 23,500 જમા બાજુ લઈ ગયા. હવે એમાં જમા બાજુની જેટલી પણ એમાઉન્ટ છે તમારી, એ એમાંથી માઇનસ કરવાની છે. 23,500માંથી જમા બાજુની જેટલું ટોટલ થાય છે એમાઉન્ટનું, એ ટોટલ તમારે એમાંથી બાદ કરી લેવાનું. જોઈએ કેટલું થાય છે. તો 6 ને 1 7, 7 ને 1 8, 8 ને 5 13, 13 ને 3 16, 16 ને 3 19, 19 ને 1 20, 20,600 થાય છે. તેમ છતાં તમે કેલ્ક્યુલેટરમાં ચેક કરી લેજો, મેં મારી રીતે કર્યું છે. ઓકે, 6 ને 1 7 ને 1 8, 8 ને 5 13, 13 ને 3 16, 16 ને 3 19 ને 1 20,600 થાય છે. તો હવે તમારે શું કરવાનું? આ જે 23,500 છે એમાંથી 20,600 બાદ કરો. ચલો કરો. તો કેલ્ક્યુલેટરમાં હું કરું છું 23,500 માઇનસ 20,600 એટલે કેટલા આવે છે? 2,900, એટલે કે 2900 રૂપિયા આવે છે બાકી. એ ક્યાં લખાશે? તો ધ્યાન આપજો. એ અહીંયા એની એક્ઝેક્ટ ઉપર જે ટોટલ કર્યું છે ને એની એક્ઝેક્ટ ઉપર લખવાનું છે 2,900 બાકી વધે. અને વિગતમાં લખાશે બાકી આગળ લઈ ગયા. આખો શબ્દ શું છે એનો? બાકી આગળ લઈ ગયા. આ વસ્તુ મગજમાં રાખજો. જો શરૂઆતની બાકી હોય તો શું લખાશે? બાકી આગળ લાવ્યા. આ તો આપણે હજી જ્યારે ખાતા બનાવીશું ને, ચેપ્ટર ભણીશું ને ત્યારે ડિટેલમાં ભણીશું, પણ આ ચેપ્ટરમાં તો ભણવું પડશે ને કે જ્યારે આપણે શરૂની બાકી લખી છે ને અહીંયા, તો એના માટે શું લખાય? બાકી આગળ લાવ્યા, અને શોર્ટમાં લખાશે બા આ લા. ઓકે, અને એવી જ રીતે અહીંયા આખરની બાકી મળી. આ શું મળી આપણને? આખરની બાકી. અને આખરની બાકીમાં શું લખાય? બાકી આગળ લઈ ગયા. અને એનું ટૂંકમાં આપણે લખાશે બા આ લ ગયા. અને એ અહીંયા તારીખ લખવી પડશે. કઈ તારીખ લખાશે? તો આપણે જે મહિનાનો રોકડ મેળ તૈયાર કરીએ છીએ, ખાસ ધ્યાન આપજો, આપણે અહીંયા જે મહિનાનો રોકડ મેળ તૈયાર કરીએ છીએ એની આખર તારીખ લખાય. આપણે કયા મહિનાનો રોકડ મેળ તૈયાર કરીએ છીએ? તો કે જૂન મહિનાનો. તો જૂન મહિનાની આખર તારીખ કઈ? તો જૂન મહિનાનો છેલ્લો દિવસ કયો આવે? 30 તારીખ. એટલે અહીંયા લખાશે 30. જો 31 આવતું હોય તો 31 લખાશે. ઓકે, હવે અહીંયા લખ્યું તો ખરા કે સાહેબ બાકી આગળ લઈ ગયા, પણ ક્યાં લઈ જવાની? એના પછીના મહિનામાં. કયા મહિનામાં? જુલાઈ મહિનામાં. તો એ તમારે બતાવવાનું અહીંયા. તો અહીંયા ક્રોસમાં આવી જાય. અહીંયા જમા બાજુ લખ્યું, અહીંયા ઉધાર બાજુ તમારે લખી કાઢવાનું. વર્ષ કયું? 2015. મહિનો કયો? જૂન પછી જુલાઈ. અને તારીખ 1. બાકી આગળ લાવ્યા કેટલા રૂપિયા? 2,900. ઓકે, એટલે આનો અર્થ શું થાય કે આપણે જૂન મહિનામાં, ટૂંકમાં તમને સમજાવું ચલો પ્રેક્ટિકલી, કે જૂન મહિનામાં તમે ધંધો કર્યો, ખરીદી કરી, વેચાણ કર્યું, ખર્ચા કર્યા, આવક થઈ, બધું થયું.
એમ કરતાં કરતાં કેટલીક રોકડ આવે છે, કેટલીક રોકડ જાય છે, બરાબર. એટલે રોકડ કેટલી મળી તમને? તો કે સાહેબ 23,500 મળી. રોકડા કેટલા ગયા? તો કે સાહેબ 20,600 ગયા. તો તમારી જોડે રોકડા કેટલા બચ્યા? સાહેબ 23,000 રોકડા આવ્યા. ઉધાર બાજુ આવક દર્શાવીએ, જેમાં બાજુ જાવક દર્શાવીએ, એટલે 23,500 રોકડા આવે છે, જેમાં બાજુનું ટોટલ એટલે કે 20,600 રોકડા ગયા. તો બચ્યા કેટલા? બંનેની બાદબાકી કરો એટલે કેટલા બચ્યા? તો કે સાહેબ 2,900 રૂપિયા આપણી જોડે બચ્યા. જૂન મહિનાના અંતે તમારી જોડે કેટલા રૂપિયા બચ્યા? રોકડા બચ્યા. તો કે સાહેબ 2,900. એટલે આપણે લખ્યું બાકી આગળ લઈ ગયા. ક્યાં? ઘરે નહીં લઈ જવાની, એના પછીના મહિનામાં લઈ જવાની. તો એના પછીના મહિનામાં ચોપડે જુલાઈ મહિનો તમારો શરૂઆત થાય તો તમારી જોડે કેટલી રોકડ પડી છે? એક ક્વેશ્ચન છે. જૂન મહિનાના અંતે તમારી જોડે કેટલા રૂપિયા બચ્યા? 2900. તો હવે જુલાઈ મહિનાની શરૂઆત થાય છે તો તમારી જોડે શરૂઆતમાં કેટલી રોકડ છે? 2900 રૂપિયા થાય ને. તો એ અહીંયા તમારે લખાશે 2015 જુલાઈ મહિનો, પહેલી તારીખ, બાકી આગળ લાવ્યા 2900. એટલે કે જુલાઈ મહિનામાં હવે આપણી શરૂઆતમાં, જુલાઈ મહિનાની શરૂઆતમાં આપણી જોડે કેટલા રૂપિયા છે? 2,900. હવે જુલાઈ મહિનામાં વ્યવહારો કરીએ, કેટલીક રોકડ આવશે, કેટલીક રોકડ જશે, ખરીદ વેચાણ ખર્ચ આવકના વ્યવહારોથી, અને જુલાઈ મહિનાના અંતે કેટલી રોકડ. બસ આ પ્રમાણે દરેક મહિનાનો રોકડ મેળ તૈયાર થાય. ખ્યાલ આવ્યો? એટલે આ રોકડ મેળ આપણે વાત કરી, સાદો રોકડ મેળ. એટલે અહીંયા ટોટલ કરવામાં ખાસ ધ્યાન આપજો. અને વારંવાર કહું છું કે જે બાજુનું ટોટલ વધારે હોય એ બાજુનું પહેલાં લખીશું, પછી એને બીજી બાજુએ લઈ જાઓ અને એમાંથી બીજી બાજુનું ટોટલ બાદ કરો, જે વધે એ તમારી આખરની બાકી કહેવાય. ડન. અને ટ્રીક પણ કીધું, નિયમ પણ કીધો કે ભાઈ રોકડની હંમેશા ઉધાર બાકી હોય એટલે ઉધાર બાજુનું જ ટોટલ વધારે આવશે, જમા બાજુનું ટોટલ ક્યારેય વધારે આવશે નહીં. જો આવી ગયું તો સમજી લેવું તમે ભૂલ કરેલી છે. ઓકે, ચલો. તો અહીંયા તમારો આ દાખલો પતે છે, સ્વાધ્યાયનો ત્રીજો દાખલો. એટલે ખ્યાલ આવી ગયો કઈ રીતે તમારે દર્શાવવાનું છે, ખાના કેવી રીતે પાડવાના છે, બધું જ ડિટેલ્સમાં સમજાવ્યું છે. ઓકે, એટલે હવે તમારે શું કરવાનું છે? તમારે આ જેટલું આ વિડીયોમાં તમને જેટલા પણ કન્સેપ્ટ, વ્યાખ્યા, જે પણ સમજાવ્યું તમે બધું જ લખવાનું છે. અને સાથે સાથે એક્સ્ટ્રા તરીકે હોમવર્કમાં તમારે ઉદાહરણ 1 લખવાનું છે. અને એમાં પણ તમને કોઈ ક્વેરી હોય, ના ખબર પડતી હોય તો તમે મને પૂછી શકો છો. ઓકે, તો મળીએ આપણે હવે નેક્સ્ટ વિડીયોમાં. તો આજના વિડીયો લેક્ચર માટે દરેક વિદ્યાર્થીઓને મારા જય શ્રી કૃષ્ણ અને થેન્ક યુ. બાય.